તો ચેપ્ટર સેવા કોઈ આપ સ્પેસિફિક વિદ્યાર્થી અલગ કરી શકે કે આનામાંથી વધારે સવાલ આવી શકે? જી સાહેબ. તો એવા આપણે તમે એને કહી શકો વિદ્યાર્થીઓને? લખો સાહેબ, એક વર્ગમૂળ લખો. વર્ગમૂળ રેડી. વર્ગમૂળ અને ઘનમૂળ. એ સિવાય તમે ઘાતાંક લખી શકો. ઘાતાંક. એ સિવાય તમે એક સાદુરૂપ લખી શકો સાહેબ. એ સિવાય તમે ટકાવારી લખી શકો. ટકાવારી, નફો ખોટ, સાદું યાદ, ચક્રવૃદ્ધિ યાદ. લાસ્ટમાં સાહેબ ગુણોત્તરના પ્રશ્ન બહુ પૂછાના હતા. બરાબર. ગુણોત્તર અને પ્રમાણ. સરેરાશ લખી શકો સાહેબ. સરેરાશને આપણે મધ્યસ્થ અને બહુલક પણ કહીએ છીએ. બરાબર. ઉંમરના પ્રશ્નો સાહેબ બહુ હોય છે. ઉંમર સંબંધી. જી સાહેબ. ભાગીદારીના પ્રશ્નો હોય. સમય કાર્ય વેતન હોય. નળ ટાંકી હોય સાહેબ. રેડી. એક આના સંલગ્ન એક ચેપ્ટર આવે છે સાંકળનો નિયમ સાહેબ. એના પ્રશ્નો પણ આની અંદર જોવા મળતા હોય છે. ત્યારબાદ સમય, અંતર અને ઝડપ. આમાં ટ્રેન આવી જાય કે સાહેબ? જી સાહેબ. ટ્રેન આવે, બોટ આવે. આપણે ચૂક ગાડીમાં બેસવાનું છે. જી સાહેબ. આમાંથી તમને સાહેબ કયું વધારે ચેપ્ટર ગમે? હજી લખાવું છું સાહેબ થોડા. બરાબર. હજી લખો ને. હા સાહેબ. તો આપણે વિદ્યાર્થીઓને પછી કઈ સામે સાહેબ સેન્ટ્રલ લેવલ છે ને, પગાર એવો છે? લેવલ 6 છે ને સાહેબ પાછું. હા, માહિતીનું અર્થઘટન આવી શકે આની અંદર. માહિતીનું અર્થઘટન. બેઝિક ભૂમિતિ આવી શકે સાહેબ. ભૂમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ આવે. તો ભૂમિતિમાં આવી જશે કે અલગથી આવશે? ક્ષેત્રફળ અને ઘનફળમાં અલગ લખો. આટલા સાહેબ ચેપ્ટર્સને પ્રાયોરિટી મારા મત અનુસાર વધારે દેવી જોઈએ.